રવિવારે સુરત શહેરમાં સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું। સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ ગરીબ દીકરા દીકરીઓના સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના સર્વધર્મના લોકો હાજર રહ્યા હતા અને પોતાનો દીકરા દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। 10 જેવી મુસ્લિમ દીકરીઓના અને 2 હિન્દુ દીકરીઓના સમૂહ લગ્નનો આયોજન કરાયો હતો। આ સંસ્થાના પ્રમુખ જાકીર શાહ અને ઉપપ્રમુખ મહેશ ગીરી ગોસ્વામીએ લોકોનો સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો। આ સમૂહ લગ્નમાં સુરતના અનેક સંસ્થાઓના લોકો, ધર્મગુરુઓ અને રાજકારણીઓ હાજર રહ્યા હતા। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ। આજરોજ સર્વધર્મ સમાજ એકતા ટ્રસ્ટ દ્વારા જે રીતના છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે, જાકીરભાઈ શાહ અને એમની ટીમ દ્વારા એ ખૂબ સરાહનીય છે। જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ હર વર્ષે હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના દીકરીઓના લગ્ન આ રીતના કરતા આવ્યા છે। આ ખૂબ સારી વાત છે, સમાજ માટે, એકતા માટે સારી વાત છે। આપણો દેશ જે રીતના બધા ધર્મોને પસંદ કરે છે અને બધા ધર્મના લોકો પોતપોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના તહેવારો અને વ્યવહારો મનાવે છે અને આવા સમયની અંદર આપણી કોમી એકતા ભાઈચારો ટકાવી રાખવાના પ્રયત્નો જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એ ખૂબ સરાહનીય છે અને તમામ સમાજના ધર્મગુરુઓ અને આદરણીય વડીલો જે અહીંયા પધાર્યા છે અને આજે 12 નવદંપતીઓ છે એમને આશીર્વાદ આપ્યા છે। આવું ને આવું કાર્ય સમાજના લોકો વધુને વધુ કરતા રહે, જેથી ગરીબ દીકરીઓ છે, આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે, એ વધુને વધુ સમૂહ લગ્નનો લાભ લઈ શકે। એટલે જાકીરભાઈ અને એમની ટીમ છે એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે ને આ જ રીતના એ કાર્ય કરતી રહે। આજે સુરત વેડ રોડ મુકામે સર્વધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અને આ સંસ્થાના પ્રમુખ જાકીરભાઈ શાહ અને ભાઈ આપણે મહેશભાઈ ગીરી એના સમગ્ર ટીમ દ્વારા સર્વધર્મ સમાજ સર્વધર્મના લોકોનું એક સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન થયું છે। આ રીતે દર વર્ષે આ સંસ્થા સમૂહ વિવાહનું આયોજન કરે છે। આજે હું જોઈ રહ્યો છું કે એક મંચ ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના ધર્મગુરુઓ, સમાજના આગેવાનો, વડીલો એક મંચ ઉપર ઉપસ્થિત છે અને 10 મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ અને 2 હિન્દુ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું છે। ખૂબ સરસ મજાનું આયોજન છે। બંને ધર્મના નહીં પરંતુ તમામ ધર્મના લોકો આમાં સમાવેશ થયો છે। ત્યારે જાકીરભાઈ શાહ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરું છું તે લોકોને આ પ્રકારના કામો કરવાની વિશેષ શક્તિ આપે। રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ તેમનું યોગદાન થઈ રહ્યું છે અને સમાજના ઉત્થાન માટે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે, તેના માટે એમને અભિનંદન પાઠવું છું। જી નમસ્કાર, મારું નામ ઝાકીર શાહ, સર્વધર્મ સમાજ એકતા સમિતિ પ્રેસિડન્ટ ને મારા બાજુમાં મહેશ ગીરી ઊભા છે, એ ઉપપ્રમુખ છે ને અમે આ છઠ્ઠું સમૂહ લગ્ન છે અમારું હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું। અમે આ 2017થી કરી રહ્યા છે ને અમે દરેક દીકરીઓને કોઈ મા વગરની કોઈ બાપ વગરની એવી દીકરીઓ અમે ગોતીને આ સમૂહ લગ્ન કરાવીએ છીએ ને આવતા વર્ષે પણ અમને ઉપર ઈશ્વર અલ્લાહ હિંમત આપે તો અમે દર વર્ષે આનાથી મોટી સંખ્યામાં અમે ગરીબ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સારું પ્રોગ્રામ કરીશું। આ વખતે છે ને કે ઇલેક્શનના લીધે આ 10 મુસ્લિમ દીકરીઓ થઈ છે ને 2 જ હિન્દુ દીકરીઓ થઈ છે અમારી, તો એના લીધે હવે અમને ખબર નહીં હતું કે ઇલેક્શન આવી જશે ને અમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હતી, એટલે અમારે 12 જ સમૂહ લગ્ન થયા છે ને અમારી દીકરીઓ આપણે જે કોઈ મા વગરની કોઈ બાપ વગરની દીકરીઓ એટલે અમે આ અમારું પ્રોગ્રામ એકદમ બહુ સફળતા થયું છે ને અમારા બધા ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ, હિન્દુ ધર્મગુરુઓ બધા જ આપણે હાજરી આપી છે, અમને બહુ આનંદ થયું છે।